પરી અને ક્રિશુ બંને જણ તૈયાર થઈ ગયા છે. પરીને છે ને હજુ યુનિફોર્મ નથી આવ્યો ને સીવલેસ નથી ચાલતું. જો મેં અંદર ટી શર્ટ પહેરાવી ને બહાર ફ્રોક પહેરાવ્યું છે અને એને નવા બૂટ પહેર્યા છે ને 2 ચોટલા તૈયાર. અને ક્રિશુ રીસાઈ ગયો છે. ક્રિશુ કેમ રીસાયો કે પરીએ સ્કૂલના બૂટ ને મોજા પહેર્યા છે. તો ક્રિશુનું કહેવું એવું છે કે મારે પહેરવું છે, પણ ક્રિશુને પરમિશન હજુ નથી આપી સ્કૂલમાંથી. એ લોકોને ચંપલ બૂટ કે સ્લીપર પહેરીને જવાનું અને એવું કહે છે કે હું પણ બૂટ પહેરીને જાઉં. પણ જો સવારમાં બંને વચ્ચે મારામારી ચાલુ થઈ ગઈ છે અને પરી તૈયાર થઈ ગઈ છે. પરીને છે ને સીવલેસ નથી પહેરવા દેતા અને પરી પાસે બધા સીવલેસ ને ચદ્દન ટી શર્ટ છે અને ત્યાં કેવું છે ડ્રેસ પહેરો નહીં તો લાંબુ ફ્રોક પહેરો, પણ એ ભાઈવાળું અને નીચે લેંગી સવાસિયા પહેરવી. મેં ફ્રોકની અંદર વ્હાઈટ ટી શર્ટ પહેરાવી, ઉપર ફ્રોક પહેરાયું છે અને જોઈને આજે નવા બૂટ પહેર્યા છે સ્કૂલના. તેની પાછળ છે ને મેં પી લખ્યો છે પ્રાચીનો, કારણ કે બધા બાળકોના સરખા બૂટ હોય તો ખોવાઈ ના જાય કે પછી બદલાઈ ના જાય, એટલે મેં પાછળ છે ને એક સ્માઇલી દોર્યું છે ને પી લખ્યો છે. અને આજે મેં નાસ્તામાં બનાવ્યા હતા ઢોકળા, તો એ લોકોનો ડબ્બો ભરી દીધો છે. અને અમારે રીસાઈ બહુ જાય છે વારે વારે. હું આપણે મળી લઉં છું હા તારા દીદીને. જો તારા દીદી કહેશે ને સારું પહેરાવજો બૂટ તો પહેરાવીશ. હા કીશું ડીમાર્ટમાં મળે જ છે ને, મળે છે ને કીશું. કીશું અમે છે ને તારા માટે કાલ નોટ લાયા નહીં, નોટ લાવીને પુઠ્ઠું ચડાવ્યું. હવે દીદી મેસેજ કરશે ને જો છે ને તો મેસેજ આવ્યો હતો ને, જો તારું નામ લખ્યું, પુઠ્ઠું ચડાયું, સ્ટીકર ચડાયું, સ્ટીકર ચીપકાયું. જો પછી આ શીશુ બેની જો આ તો તું વાપરતો હતો ને ખાનાવાળી, એ તો મંગાવેલી. હવે છે ને કોરી નોટ રહી છે તો આપણે મોડા લઈ આવીશું ડીમાર્ટમાંથી. હા આપણે છૂટીને જ જઈશું. એ પરીની નોટ હતી ને એક વધી હતી ને અને તારે જરૂર હતી મેં લગાવી દીધી. બૂટ પણ તાર દીદી કે ને ત્યારે. હવે ચાલો ટાઈમ થઈ ગયો, 7:15 થયા. જા પપ્પાને જય મહારાજ કહી આવો. પરી કે પપ્પા છી કરવા બેઠા છે. સારું. ક્રિશિવ કઈ આવ્યો? ક્રિશિવનો ટાઈમ છે તો સંતરામ મહારાજના મંદિરે લાવી છું પગે લગાડવા, નહીં કેશવ? તો હું પરીને કિશોર મૂકીને આવીને મેં મારા માટે બનાવી ચા. તો આજે પીસ હવે ચા. નાસ્તો કરવાની ઈચ્છા છે નહીં. તો નાસ્તામાં મેં બનાવ્યા છે બટેકા પૌવા. આજે પણ અમે ફરી બીજી વાર બટેકા પૌવા બનાવ્યા. કાલે પણ આજ બનાવેલા અને એની સાથે ખાસે ગ્રીન ચટણી બહુ મસ્ત લાગે. તમે પણ ટ્રાય કરી જોજો. મેં બાંધી દીધો છે રોટલીનો લોટ. હવે હું બનાવીશ રોટલી. અને આજે છે ને અમારી બાજુ બધી લાઈટો જતી રહી છે. એકદમ ભડાકો થયો ને બધી બાજુ લાઈટો જતી રહી. તો હવે ખબર નહીં લાઈટો ક્યારે આવશે, પરંતુ મેં વિચાર્યું કે સ્કૂલે જતા પહેલાં છે ને હું રોટલી બનાવી દઉં ને શાક ફટાફટ વઘારી દઉં, એટલે એ લોકો આવે ને તો શું કરે, ખાવું છે ખાવું. જો 9:30 જેવું થયું છે તો હું આજે છે ને ખાવા બનાવી દઉં છું વહેલું, કારણ કે હું 10:30 નીકળું છું તો છૂટથી આવું છું 12:30 બંને જણને લઈને. અને કેવું છે ગાઈસ કે બંને જણને છૂટવાના ડિસ્ટન્સમાં છે ને 1-1 કલાકનું અંતર છે. ક્રિશિવને 11 વાગે છૂટે છે અને પરીને છૂટે છે 12 વાગે. તો વચ્ચે જે 11 થી 12ની અંદરનો સમય છે તો ક્રિશિવને બાગમાં લઈ જઉં છું. પછી માર્કેટમાં શાક બાક લેવું હોય તો ત્યાં લઈ જઉં છું. એવી રીતે હું ટાઈમપાસ કરું છું. તો આજે અત્યારે હું બનાવું છું શાક. તો શાકમાં બનાવું છું દમ આલુ. મસ્ત નાની બટાકીઓ છે તો એનું બનાવું છું દમ આલુ. અને ક્રિશિવને પરીને તો ભાવે જ છે. અને કેવું થાય 12 વાગે હું આવું છું ને, ખાવું છે મમ્મી ખાવું છે, બૂમો પાડ્યા કરે. તો આજે તો મેં વિચાર્યું તો છે પહેલાં શાક વઘારી દઉં અને બીજી બાજુ રોટલી બનાવી દઉં, કારણ કે હજી મારા વાસણ ધોવાના બાકી છે, કપડાં ધોવાના બાકી છે. તો છે ને એક વાટકામાં બધો મસાલો તૈયાર કરી દઈશ.
મરચું, હળદર, પછી એમાં છે ને થોડો આગળ પડતો ધાણા જીરું પાવડર નાખીશ. જો તો ગાઈસ હું શાકનો મસાલો તૈયાર કરું છું. તો 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, પછી 1 થી 1.5 ચમચી છે ને ધાણા જીરું પાવડર લીધો છે. એનો ટેસ્ટ સરસ આવે છે. અને થોડોક જ ગરમ મસાલો લઈશ, કારણ કે ગરમ મસાલો અમને ઓછો જ ભાવે છે અને ટેસ્ટ પણ નહીં થતો. હવે આની અંદર થોડું પાણી ઉમેરીશ અને આની પેસ્ટ બનાવી દઈશ. જો હજી મને જરૂર લાગે છે તો હજી થોડું પાણી ઉમેરીશ એમાં. તો જો આવી થોડી પેસ્ટ તૈયાર થાય એટલે પેસ્ટ છે ને હું આની અંદર નાખી દઈશ અને શેકાવા દઈશ. થોડું પાણી ઉમેરી મસાલો શેકીશ અને મસાલો શેકાય ને પછી હું થોડુંક ચણાનો લોટ અંદર એડ કરીશ. તો ચણાનો લોટ તો જો ડીમાર્ટમાંથી લાવેલું પેકેટનું તોડ્યું નથી. ડબ્બો લાવવાનું ભૂલી જાય છે, કારણ કે ખાસો 1.5-2 કિલો જેટલો લોટ છે તો ભરવો પડશે મારે. સ્લાઈડ છે ને બાઇડિંગ માટે તો થોડોક ચણાનો લોટ નાખીશ તો એની ગ્રેવી છે થોડી જાડી થાય. આમાં કિસુને રસો વધારે ભાવે છે. જો 1 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, એને શેકાઈશ. ચણાનો લોટ શેકાઈ જાય એટલે પછી બટેકા સમારી મૂક્યા છે એ અંદર નાખીને 3 થી 4 સીટી લગાડી દઈશું. અને ઉપરથી થોડુંક નાખીશ મીઠું, કારણ કે મીઠું અમારા ઘરમાં બહુ ઓછું વપરાય છે, ના બરાબર. અને આદુ લસણની પેસ્ટ તૈયાર છે તે છેલ્લે હું નાખી દઈશ. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આને શેકાવાની પણ જરૂર છે ને. હવે મસાલો ચડી ગયો છે તો થોડું પાણી કાઢી 3 થી 4 સીટી લગાડવા મૂકી દઈશ. અને ભૂલથી મારાથી છે ને એની અંદર ધાણા નથી નખાતા. ફરીને કેસું છે સહેજ પણ નહીં ભાવતા ધાણા. અને હવે રસોડું કરીશ થોડું ને અહીંયા હું બનાવીશ રોટલી, કારણ કે હું છે ને પથ્થર પર જ રોટલી બનાવું છું. છોકરા કંઈક ને કંઈક નાસ્તો માંગતા હતા અને ટિફિન લઈ નથી જવાનું ફરીના પપ્પાને, કારણ કે ગરમીમાં ખવાતું નથી અને પછી ટિફિન પાછું લાગે છે. તો ઘરેથી નાસ્તો કરીને જઈશ. હું દુઆ પાડું ત્યાં સુધી તમે બધા મને સબસ્ક્રાઈબ કરી દો અને મને ફોલો કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ હું લોટના લુવા હું તૈયાર કરું છું. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા મિત્રો, મારી ફેસબુક પેજ પણ છે રિયા ફેમિલી બ્લોગ, એને પણ ફોલો કરજો, જે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેન્શન કરેલી છે. તો 8 કે 10 જ રોટલી બનાવીશ, એમાં પણ પડી જશે. બોલો તો ગાઈસ, જો મારી પહેલી રોટલી બની તૈયાર થઈ ગઈ છે. મસ્ત ફૂલો શું ફૂલો જો તો પાછળ ક્રિશી મસ્ત મજાક મસ્તી કરે છે મારી સાથે ને ઝૂલો ઝૂલતો જાય છે. હું અહીંયા બેઠી છું ગાર્ડનમાં. આટલું તો ફેરવ્યો તને ચક્કર આવશે. હું તો ફેરવીશ પછી સ્ટોપ નહીં કરું. હા, એવું છે. મોટું પતલું કાર્ટૂન બતાવ્યું. હા, પછી બીજું શું કરાયું? રમાડ્યા. અઠવાડિયું રમાડશે પછી ભણાવવાનું ચાલુ કરશે. કયું દીદીએ?
એવું તો રૂહીની મમ્મી છે ને, રૂહીની મમ્મી એ તારા માટે છે ને પેનો લાયા છે, દેશી સાબ લાયા છે, પછી વાંચનની ચોપડી લાયા છે. તો આપણે આપણે લેવા જઈએ. હા, રૂહીને એના ઘરે મૂકવા જઈએ ને પછી લેવા જઈએ. રૂહીને આપણે લઈ જવાની છે આજે. હા, એની મમ્મીનું એક્ટિવા બગડી ગયું છે ને, એમના ઘર બાજુ બગડી ગયું છે. હા, સર્વિસ કરાવવા ગયા. એની મમ્મીએ કાઢી છે તારા માટે. આવું પેલી પેનનું બોક્સ નથી લાવી તારા માટે? એવું બોક્સ, વાંચનની ચોપડી, દેશી સાબ. શું? હા, અને જો અમારે આ બાગની પાછળ છે સરદાર પટેલ બાગ. જો કેટલો સરસ દેખાય છે. પેલા તલાવ હતું, અહીંયા મારા મોટી મમ્મી રહેતા હતા તો અમે લોકો વેકેશનમાં એમના ઘરે આવતા હતા. તો આ તલાવ હતું ને, બાગ હતો. તો જો અત્યારે મસ્ત બનાવી દીધો છે. અને અહીંયા સૌથી વધારે મજા રાત્રે જ આવે ફરવાની. છેક ઉપર ચડી ગયો છો, કેટલી મોટી લપસણી છે. એ હવે ફરી નીચે આવશે. પાછળ પગથિયા છે ત્યાંથી નહીં જવું. થીચુક થીચુક લપસણી છે. મજા આવી? ફરી પાછું ઉપર ચડીશ. જો જવા દે. તો અમે લોકો આવી ગયા છે પરીની સ્કૂલ બાજુ. થઈ ગયા છે પોણા 12. ક્રિશિવનો ભાઈબંધ રમે છે. ક્રિશિવ ત્યાં જો મજાથી ફરે છે. અને અહીંયા ઝાડ છે તેટલું સરસ ઠંડુ લાગે છે ને. આમ બાકડા પર કોઈ છે નહીં. હવે બાકડે બેસી જઈશ. ચડાશે કેમ ના ચડાય? જો તો ક્રિશિવ ક્યાં ચડે છે? લીમડાના ઝાડ પર. મેં છેક ઉપર ચડાયેલો ને કીશું તને હમણાં. તો બીક લાગે છે. તે ચડ્યો. કોશિશ કર, કોશિશ કર. એટલું મોટું છે લીમડાનું. અને ત્યાં ક્રિશિવ ખિસકોલી નીચે આમ ચોંટી ગયો છે ચીપકાઈને ઝાડને. નહીં તું ખિસકોલી જ છું ને? ખિસકોલી કેવું સટાસટ ઉપર ચડે, પેન ઉપર જાય છે ને ત્યાંથી પાછો નીચે આવે લપસણી ખાતો ખાતો. એ ભાગ્યો ફરી. ચાલ 1 2 3 સ્ટાર્ટ. ચડી જા. ચડાય કેમ ના ચડાય? જો ફરી ખિસકોલી આવી. લાલ કલરની છે ને, 4 પગવાળી. ના, 2 હાથ ને 2 પગ. તો અમે લોકો પરીન બેનપણીને મૂકવા એના ઘરે આવ્યા છે. પરીને કિશુને હું લઈને ઘરે આવી ગઈ છું. અને છે ને પરીની બેનપણીની મમ્મીએ કિશુને ચોપડીઓ અને દેશી સાબ આપ્યો છે. તો કે કંઈક શીખે છોકરા. મને લાગે આ કંઈક શીખશે, અમને શીખવાડે છે નહીં. અને જો મેં કેટલા બધા બટેકા લીધા છે, નાના નાના રવૈયા લીધા છે સાંજે ભરવા, રવૈયાનું શાક બનાવવા. તો કોને કોને રવૈયા ભાવે છે? અને કિશુ તું કપડાં બદલી લે, ચાલ હાથ પગ ધોઈ નાખો. અને પરી તારો પણ ડબ્બો લાવી. કિશુનો ડબ્બો કાઢું છું. હા તો મૂકી દે અંદર. પેલું તો સુપર હીરો વાળું બોક્સ નહીં એમાં. તો ચાલો હું આજે જોઉં કોને કેટલો નાસ્તો કર્યો છે અને કોને કેટલું પાછું લાવ્યું છે. તો આ છે કિશુનો ડબ્બો. કિશુ કે મેં થોડાક જ ખાધા, પણ અંદર 2 ઢોકળા છે નાના નાના. અને પરીએ કેટલો નાસ્તો કર્યો. પરીનો ડબ્બો ચેક કરીએ. પરીએ એવું જ કર્યું છે. 3 કે 4 વધ્યા ને કે નહીં ખવાયું, મને એવું કહે. આજે થયો છે સ્કૂલનો બીજો દિવસ ને પરી મને બતાવવા આવી છે. જો આજે શું લખાયું, શું લેસન આપ્યું છે બતાવું. લાવું. ગુજરાતી છે ને? હા. અને આજે શું મળ્યું? બાળ પ્રકાશન. હા, બધા
આપી ના જેટલા પૈસા ભર્યા છે ને એટલા એવું છે અમ્મી મારે વાર્તાની એબીસીડી ચોપડી. ખોટી પડી થોડી કેટલે આ બીજી સાઈડ એવી રીતે એટલે મોઢે લખવાનું હતું MNOP અક્ષર તો સારા કાઢો હા અને આટલું બધું પાનું છે તો આ ગેપ કેમ આટલી બધી અલે ગયા છૂટું છૂટું લખવાનું થોડું મમ્મી આટલું મને બાકી હતું બાકી છે ખાલી 1 સુધી જ લખાયેલું 10 સુધી કીધું છે 50 સુધી છે ને પેલી ગુજરાતીની નોટમાં નંબર મારે બાના છે હા મારી છે મને બી લખવાનું છે તે તારે શું લખવાનું છે તારે કઈ ચાલુ થયું છે છાતે ને ચાલુ થાય ત્યારે મારે લખજો અડધું જોઈ પછી છે નંબર હા લખાવાનું ચાલુ હે ને નીચેના સંખ્યા શબ્દમાં લખો 2 9 49 60 81 82 250 મમ્મી એક છે ને ચલો લખાવાનું ચાલુ કરી દીધું બીજા દિવસથી એમ કહું છું એ ટીચર છે સૌકાવાળી એમને છે ને એક ગુજરાતી નોટ કીધી છે તારી એ તો ટેસ્ટ માટે હશે ને ટેસ્ટ પેલી પાતળી નોટ હતી એ ને પાટરી ગુજરાતીની 2 આપી હતી ને તને બેમાંથી એક આ રીડિયા લીધી મજુ લાઈ તો આ રહી આ જાડી છે ને પેલી પાટરી દીદી ના લીધી સારું અને કિશુ જોડેસી શબ્દ લઈને બેઠો છે લાય અહીંયા તમને બતાય તો તમને શું ખબર પડે? હિન્દીની નાચ છે ને એના કશું નહીં લખાય હા તો ધીમે ધીમે લખાવે ને. પર્યાવરણને એક નહીં વાત અલે મમ્મી આ છોડ ફાડશે કિશુ ઊભો જો થઈ જા. ઊંઘી ગયો કિશુ બહુ પજવે છે બધાયને બોલો એટલે નીચે ના મોકલીશ હા કિશુને ના મોકલું હા સારું મમ્મી આ અક્ષર સારા કાઢો હા 50 સુધીના નંબર માર દેવા હા લાઈ મારી આપો નંબર લે લાઈ આમાં પેન્સિલ છે અહીંથી હા નહીં અહીંથી શરૂ કરો અમે ભણી લીધું છે હા મમ્મી આ પાટ અને મેં તને એવું કહેલું એક પાનું છોડશે જોડ્યું પાનું જ નહીં છોડ્યું તે મમ્મી અહીંથી જ ચાલુ કરવાનું એક નંબરથી મમ્મી આમાં લખવાનું નહીં એ વાંચવાનું છે 11 બોલો અમે તો સ્કૂલમાં જ નથી ગયા ગાઈસ મમ્મી એને તો એબીસીડી લખે બોલે આ બોલવા દે ને એના જો ચાલુ ક્યાં થયું છે આ વખતથી ચાલુ થશે ને લે હું લખી દઉં 1 થી 50 નંબર હો હા 4:30 ઉઠી ગઈ છું અને મને ખબર નહીં પડી ક્રિશી ક્યારે છે કે છે તમને બતાવો તો બંને ક્યારે સુઈ ગયા રમતા રમતા લાગે સુઈ ગયા છે મને એટલો બધો છે તો મારી ટી શર્ટ પડી ગઈ તો હું જાઉં છું ટી શર્ટ લેવા મારી છેક ત્રીજે માલથી નીચે પડી એને હવે શોધવી પડશે તો લિફ્ટ આવી ગઈ છે હવે જઈશ નીચે અને ગરમી કેટલી બધી લાગે છે 5:30 જેવું થયું છે હું તો આજે મસ્ત ઊંઘી ગઈ પેલા બેને છે ને બૂમો પાડી પાડીને ઊંઘાડી દીધા તો બહુ સરસ ઊંઘી ગયા અને અત્યારે ઉઠ્યા તો કિસ્સો ઉઠી ગયો છે પરી તો હજી સુવે છે ને આયા છે મારા સાસુ મારા નણંદના ઘરે પછી એમને જઈશ દવાખાને લાવી અને પછી લાવીશ ઘરે તો જો ટી શર્ટ મળી ગઈ છે હવે પાછી જઈશ ઘરે અને કિશુની સાયકલ અહીંયા જ પડી છે ને તે પણ લઈ જાઓ ઉપર ના નહીં લઈ જતી છે એ તો ફરી તો ફરીને કિસ્સો આવી ગયા છે મારા મમ્મીના ઘરે હું મારા મમ્મીના ઘરે અને મૂકી પછી જઉં છું મારી સાસુને લેવા આવું જ ને કે ને આવું જ તો જો કૃષિ હું અને પરી અમે ગયેલા આણંદ તો અમે ત્યાંથી આવી ગયા છે અને કોણ આવ્યું છે જોડે મારા સાસુ આવ્યા છે બીમાર થઈ ગયા છે હાથમાં છે ને બધે ફુલ્લા ફુલ્લા થઈ ગયા છે તે કપડાં ચેન્જ કરવા જાય છે અને આ બાજુ પરી કરે છે લેસન પરી શેમાં લખે છે તો પરી લખે છે અંગ્રેજીમાં અને પરીએ શું કર્યું 2 દિવસમાં ફ્રૂટ જામનું લાયા હતા 2 દિવસમાં પતાવી દીધું છે અને આજે છે ને જયું મારી સાથે આવ્યો છે તો ડીજે વગાડે છે અને હું બનાવું છું ખીચડી ને શાક તો રીંગણ બટેકાનું શાક બનાવું છું ખીચડી બનાવીને ગઈ હતી
અને આવતા આવતા મને થઈ ગયા છે 7:30. અને હું અત્યારે બ્લોકિંગ કરું છું તો જોયું છે ને મારી સામે જોવે છે ને શરમાઈ ગયો તો બહાર ચાલ્યો ગયો. તો ગાઈસ જો આજે અમે બજાર ગયેલા તો ચોપડા લાવ્યા હજુ જરૂર છે કિશુના લાવવાના છે. અને જો મેં શું કર્યું સવારના નાસ્તા માટે તૈયાર કરી દીધા મમરા અને પરીને ખાવા છે મમરા તો મેં મમરા ડબ્બામાં ભરી દીધા એ અત્યારે જ મૂકી દેશે ને બેગમાં. અને કિશુને ખાવો છે શીરો તો સવારમાં બનાવીશ શીરો એના માટે ગરમ ગરમ